નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. અજ્ઞાનતિમિરાંધાનાં અજ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર ગુરુવે નમઃ. પરમ પરાચાર્ય ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમઃ. સ્વાધ્યાયમાં વિચારણા ચાલે છે કે કેવું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો જીવનમાં સમાધાન થાય, શું જાણવાથી જીવનમાં શાંતિ, સમાધાન, પવિત્રતા, સદગુણોનો સંચાર આવું બધું થાય તો જીવન એટલે આપણું આ મનુષ્યની જિંદગી સફળ થાય. બહુ મોટો વિષય છે કે 1-2-4 દિવસમાં સમજાય નહીં, વળી એકલી સમજણનો પણ વિષય નથી. છતાં અહીંયા અત્યારે સમજણની મુખ્યતાથી વાત ચાલી રહી છે. એક માહિતી મેળવવી, એક શ્રવણ કરવું, એક અર્થ સમજવો, એક ઓળખાણ કરવી, એમાંથી ગુરુ આજ્ઞા પ્રમાણે હેય જ્ઞેયનો નિર્ણય કરવો અને હે જ્ઞેયને ઉપાદેય એમ નિર્ણય કરવો અને હેયને છોડવું અને ઉપાદેયને ગ્રહણ કરવું, એને ભગવાન પરમાર્થ જ્ઞાન કહે છે. સળગતા કોલસાને અડાય નહીં એવું ક્યારે જાણું કહેવાય? એને ન અડે તો. સાહેબ મને ખબર છે કે સળગતા કોલસાને અડીએ તો દજાય, લાવ જોઈ લઉં. એવું કરતા સાહેબ આમાં ઝેર છે એટલે ઝેર ખાઈએ તો આપણને નુકસાન થાય, તો પ્રયોગ તો કરું, લાવો થોડું ઝેર ખાવું. એવો પ્રયોગ કરતા ઘઉં વીણવા બેઠા છીએ અને કાંકરા ને કસ્તર કાઢીએ છીએ ત્યારે એમ કરો ને ઉતાવળ છે ને, હવે અડધા કાંકરા ભલે રહ્યા પણ હવે જલ્દી જલ્દી પતાવી દો, અડધા કાંકરા ભલે રહ્યા. એવું કરતા નથી કે ના સાહેબ થોડોક જ લોટ આપણે કરો ને આજના દિવસ પૂરતો, પણ એક કાંકરો ને એક કસ્તર રહેવું જોઈએ નહીં. એવું આપણા જીવનમાં થાય, એવું આપણા જીવનમાં કરવું. એક કાંકરો ના, પહેલા તો કાંકરો અને ઘઉં બે જુદા છે, એને ઓળખવું પડે. આ નામ ઘઉં
આનું નામ કાંકરો, આનું નામ કસ્તર. એ પેલા જાણવું જોઈએ. પછી જેટલા કાંકરા હોય એટલા બધા કાંકરાને કાઢવા જોઈએ. જેટલું કસ્તર હોય એ કસ્તર બધું કાઢવું જોઈએ. ચોખ્ખા ઘઉં હોય તે જ ઘંટીમાં દળવા નાખવાના. આજકાલ તો લગભગ બધાને ઘેર ઘરઘંટી આવી ગઈ. તો એ જે જ્ઞાન છે એ અહીંયા અત્યારે મહાવીર ભગવાને કઈ રીતે કહ્યું એની એ પદ્ધતિથી વિચારણા ચાલે છે. તો મહાવીર ભગવાન એક એટલા મહાન વૈજ્ઞાનિક છે કે આપણી બુદ્ધિ, આપણી નહીં, આ દુનિયામાં વર્તમાન જેટલા મનુષ્ય છે એની બુદ્ધિ બહુ પહોંચે એવું જ નથી. ગમે એટલું કે આટલા બધા મહાન ભગવાન, આટલા બધા મહાન ભગવાન, આટલા બધા મહાન, એમ અંદરમાં વિચારીએ તો પણ ત્યાં બુદ્ધિ પહોંચતી નથી. તો શું કરવું? તો કે શ્રદ્ધા કરવી કે પ્રભુ હું દુર્બુદ્ધિ, પાપી, નીચ, દુષ્ટ છું, મને સમજણ પડતી નથી, આપની વાત મને અંદરમાં ઉતરતી નથી, તો હવે મને સદબુદ્ધિ આપો અને મારું જીવન નિર્મળ થાય, મારું જ્ઞાન નિર્મળ થાય, મારું જીવન નિર્મળ થાય એવી રીત, એવી શક્તિ મને આપવાની હું પ્રાર્થના કરું છું. હું આપનો શરણાગત છું, હું આપનો સેવક છું, હું આપનો દાસ. બોલવાથી નહીં. પછી ભગવાન કે સારું દાસ છે તો આમ કર. કે સાહેબ એ તો મને ન ફાવે. તો કે પછી આવજે, જયારે તને એવો ભાવ થાય કે તું કરી શકીશ ત્યારે આવજે. તો હવે જે અત્યારનો વિષય છે એમાં દુનિયાના લોકો જેને ધર્મ તરીકે ઓળખે છે એવું જ્ઞાન જે સેક્શનમાં છે એ સેક્શનનું વર્ણન કરે છે. ભગવાનનું જ્ઞાન અનેક સેક્શનમાં છે. ભગવાન બહુ મોટા પુરુષ છે. જેમ તમે દુનિયામાં મોટા છો, તમારી પાસે અત્યારે 50 કરોડ રૂપિયા છે, પણ કે 50 કરોડ કે બેંકમાં નથી મૂક્યા, એફડીમાં. બધું વ્યવહારથી. એક પાઈ પણ તમારી નથી ને આ શરીર પણ તમારો નથી. આ શરીર છોકરા કે શિષ્યો બાળવાના. તું તો એકલો તારા પુણ્ય પાપ અને સંસ્કાર સહિત જવાનું. તું એટલે હું, તું હું એટલે આપણે. પણ વ્યવહારમાં એમ કહેવાય. તો ભગવાનના જ્ઞાનને ગોઠવ્યું છે ભગવાન આચાર્યોએ. તેને ચરણાનુયોગ એમ કહે છે. એનો અર્થ શબ્દને અનુરૂપ છે. આપણે જગતના જીવો જે પ્રકારનું આચરણ કરે એ આચરણની જેમાં સમજણ આપી હોય, આચરણની જેમાં વ્યાખ્યા કરી હોય ને જગતના જીવો પણ સમજી શકે એ રીતે વ્યાખ્યા કરી હોય એને ચરણાનુયોગ કહે છે. Description of our daily routine. આપણા રોજબરોજના કાર્યક્રમની રૂપરેખા કેવી હોવી જોઈએ એનું વર્ણન આમાં કર્યું છે. એટલે એની મુખ્યતાથી વર્ણન કર્યું છે. મન, વચન, કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત કરવા માટે જે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુયોગમાં બતાવ્યું છે. અનુયોગ એટલે આમ તો આપણી સાદી ભાષામાં સેક્શન. ભગવાન અનુયોગ બધા કરે છે. જુદા જુદા સેક્શન કરે, ડિપાર્ટમેન્ટ જુદા જુદા. તો આ વિભાગમાં શું બતાવવામાં આવ્યું છે કે જે ભગવાનની દશા છે, અનંત આનંદની અંદર ભગવાન વિરાજમાન છે. પણ એ થયા કેવી રીતે? પેલા કેટલા બધા પ્રયોગો એમણે કર્યા, કેટલા બધા પ્રકારના એમણે અનુષ્ઠાનો કર્યા, કેટલો સ્વાધ્યાય કર્યો, કેટલી ભક્તિ કરી,
કેટલું તપ કર્યું, કેટલું પ્રાયશ્ચિત કર્યું, કેટલો સ્વાધ્યાય કર્યો, કેટલી ભક્તિ કરી, કેટલી સંતોની સેવા કરી, એ ઇત્યાદિ પ્રકારે. ભગવાનના જીવનમાં એ નથી હોતું સંતોની સેવા, એ જુદી વાત છે. આપણે જનરલ વાત કરીએ છીએ. એને માટે ગૃહસ્થોએ 6 કાર્ય દરરોજ કરવા જોઈએ. એ આગળ આવશે, પણ અત્યારે જાણી લઈએ કે ભગવાનની ભક્તિ અને પૂજા ભાવપૂર્વક કરવી. ભગવાન કહેતા ભગવાન, સદગુરુ અને તેમની દિવ્ય અનુભવ વાણી, જેને સતશાસ્ત્ર કહે છે. તો ત્રણેયની ભક્તિ કરવી. દરેક ગૃહસ્થનું કર્તવ્ય છે. ગુરુ પાસથી અલગ મૂકી છે. સંતોની, સદગુરુઓની, ધર્માત્માઓની, ગુણિયલજનોની સેવા કરવી હર પ્રકારે, હર પ્રકારે. સત્પુરુષોની અનુભવવાણી વાંચવી, સમજવી, વિચારવી અને તેના સંસ્કાર આપણા અંતરની અંદર દ્રઢ કરવા. પછી આગળ ઉપર તો બહુ મોટું છે. તત્વના નિર્ણય પર આવવું, તત્વનો નિર્ણય કરવો. સંયમ, ઇન્દ્રિયોને બહેકાવવી નહીં, ઇન્દ્રિયો અને મનને રખડવા દેવી નહીં. તપ, ખોટી ઈચ્છાઓ, અજુગતી અયોગ્ય ઈચ્છાઓ કરવી નહીં. શેખ ચલ્લીના વિચારો કરવા નહીં. જ્યાં સંતોષ છે ત્યાં જ સમાધિ પ્રાપ્ત થાય. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ लिया सो पानी, छीन लिया सो खून बराबर. गोरख बोल्या, गोधन गजधन बाजधन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूरी समान. हे जीव क्या इच्छत अभय, है इच्छा दुख मूल. जब इच्छा को नाश वय, मिटे अनादि भूल. એ બાબતમાં બુદ્ધ ભગવાને ખાસ ઇન્સિસ્ટ કર્યું છે. તણ્ણાએવ દુઃખમ, સર્વ દુઃખનું કારણ તે તૃષ્ણા છે. હે ભવ્યો, તૃષ્ણા ઓછી કરો ને તૃષ્ણા કરવા જેવી નથી એમ માનો. તૃષ્ણા ઓછી કરો એટલે સંતોષ કેળવો. કન્ટેન્ટમેન્ટ, કન્ટેન્ટમેન્ટ. દાનમ, એ ફરીથી એની એ જ વાત, પણ ગૃહસ્થોને મુખ્ય છે. એટલે ધન આદિ પ્રત્યેનો રાગ ઘટાડવા અને સંતોષ ગુણની વૃદ્ધિ કરવા. જે પોતાનું કહેવાય છે એવા પૈસા, મકાન, વસ્ત્ર, દવા વગેરે ભાવપૂર્વક યોગ્ય વ્યક્તિઓને આપવા. જરૂરતમંદોને આપવા. આપણે સાદી ભાષામાં વાત કરીએ છીએ, સૈદ્ધાંતિક શાસ્ત્રી ભાષામાં પછી કોક વાર, કારણ કે અત્યારે ચરણાની યુગ ચાલે છે. તો કેવો કેવો વ્યવહાર આવશ્યક છે કે જેના દ્વારા સમાધિ મળે? એ સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તાર પૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પોતાની યોગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે. દુનિયાનું દરેક કાર્ય પોતાની શક્તિ અનુસાર થઈ શકે. તમારી દુનિયામાં એ સ્વીકૃત કરવામાં આવે છે, તમારી દુનિયામાં સ્વીકાર કરવામાં આવે છે કે દરેક મનુષ્ય પોતે
પોતાની શક્તિને અનુરૂપ કાર્ય કરી શકે, એ પછી શક્તિ ધીમે ધીમે વધારે કરી. પણ અત્યારે આપણે કે સાહેબ હું 500 દંડ ને 1000 બેઠક કરું, કે ભાઈ રહેવા દે, 500 દંડ ને બેઠક અત્યારે ન કરાય. એ તો જે કોઈ યોગ્ય વ્યક્તિને પૂછીને, સાહેબ મારે 5 લાખનું દાન દેવું છે, હવે તારી શક્તિ હોય એ પ્રમાણે બરાબર છે. શક્તિ અનુસાર, પણ શક્તિને ગોપવ્યા વિના એ દરેક જગ્યાએ લગાડી દેવું. પાકીટ અને ચેકબુક અને સેવિંગ બુક, શું કહેવાય, પાસબુક અને ચેકબુક બંને પર ઘસારો પડે અને પાકીટ પર, તો દાન આપ્યું કહેવાય. એ લોન થોડું આપો સાહેબ, દાન નથી, દાન નથી. એ તો તારી રૂઢી છે, એ તો તારી રૂઢી છે. રૂઢિથી ધર્મ ન થાય, પરમાર્થ ધર્મ રૂઢિથી ન થાય. ધર્મ તો સાચી શક્તિનો પ્રયોગ કરી, કુસંસ્કારોથી ને સામો પડી અને પુરુષાર્થ કરે તો થાય. મન કે છે નાના કોઈને કંઈ આપવું નથી, અને ભગવાન કે છે તારું કંઈ છે જ નહીં, માટે ઉદારતાથી આપ. પણ લોભના સંસ્કાર દ્રઢ છે અને અજ્ઞાનના સંસ્કાર દ્રઢ છે, તેથી તે કરી શકતો. એને માટે મુનિની વાત કરી કે ભાઈ મુનિ તો મોટું કરી શકે. મુનિ મહારાજ છે, ઘેર રહેતા નથી, ઘરમાં રહે નહીં. દેશકાળ પ્રમાણે અત્યારે ઘર જેવી જગ્યાએ રહેવું પડે છે સાધુઓને, પણ એ યોગ્ય નથી. એ અપવાદ માર્ગનો પણ અપવાદ માર્ગ છે, અપવાદ માર્ગનો પણ અપવાદ માર્ગ છે. સાધુ સંતોને નગરમાં રહેવું પડે તો તે એમનું ધર્મ સ્થાનક હોય તેમાં રહે, પણ કોઈકના બંગલામાં રહેવું પડે છે ને કોઈકના ફ્લેટમાં રહેવું પડે છે ને કોઈકની અમુક ગેરેજમાં રહેવું પડે છે, એ બહુ ઇષ્ટ નથી. ન છૂટકે ઇમરજન્સી મેજર તરીકે એક દિવસ માટે એ તો હતો ત્યાં જ આવ્યો પાછો. ફ્લેટ ને બંગલામાં તો તું રહેતો હતો, અને મુનિ થયો તે શેને માટે થયો? શ્રી સદગુરુદેવના ચરણ કમળમાં અને અન્ય એવા વડીલ ગુરુ ભાઈઓના સાનિધ્ય, સમાગમ અને સેવાનો લાભ મળે અને નિરંતર ધર્મના ભાવ બન્યા રહે, એટલા માટે તો સાધુ થયા, એટલા માટે તો ત્યાગ કર્યો. ને પાછો જે અયોગ્ય વાતાવરણ છે, પત્રાંગ 100 નહીં, શિક્ષાપાઠ 100. અયોગ્ય સ્થળે જવું અથવા અયોગ્ય સ્થળે રહેવું. અયોગ્ય સ્થળે જવું અથવા અયોગ્ય સ્થળે રહેવું નહીં. તો મુનિના આચાર, તેઓ તો પૂરી અહિંસા પાળે, પૂર્ણ બ્રહ્મચર્ય પાળે, પૂર્ણ અપરિગ્રહી હોય. ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર એ પોતાની શક્તિ પ્રમાણે એક દેશ, એટલે એના વ્રતનું નામ અણુવ્રત કહેવાય. એનું નામ અણુવ્રત કહેવાય. પોતાની શક્તિ પ્રમાણે એ કરે છે, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે. એ સર્વ વિસ્તારપૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પોતાની યોગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે. આત્મજ્ઞાન ન હોય તો પણ ગૃહસ્થ નિયમ તો લે, અને એ નિયમ બરાબર ચીવટતાપૂર્વક પાળે, પરંતુ હજુ એ વ્રત ન કહેવાય. એ વ્રત તો જ્યારે
આત્મજ્ઞાન થાય પછી એ વ્રત બને. કયું સૂત્ર ભાઈઓમાંથી? અહીંયા બોલો બરાબર. નિશ્ચલ્યો વ્રતી, નિશ્ચલ્યો વ્રતી. માયાચારના ભાવ, ખોટી માન્યતાના ભાવ અને ધર્મકરણી દ્વારા મને દીકરા મળે, બંગલા મળે, મોટર મળે અથવા સ્વર્ગનું સુખ મળે, રિદ્ધિ સિદ્ધિ મળે, અગ્નિ પર ચાલી શકું, હવામાં ઉડી શકું, એવું બધું મારે જોઈએ છે એવું માને, એવી અંદરમાં ઈચ્છા કરે તો એને વ્રત હોય? એને સાચું વ્રત હોય નહીં. ભગવાનના ક્રાઇટેરિયા થોડા. ભગવાન મોટા પુરુષ છે. ભગવાન બેઝિક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ ન કરે, ઉપવસ્તુઓમાં કરે. ઇન ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ધેર આર નો કોમ્પ્રોમાઇઝીસ. એને નિશ્ચય કહે છે. સાથે બોલો. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. મૂળ માર્ગમાં કન્વર્ટ કરો. બોલો. મૂળ માર્ગમાં એને કન્વર્ટ કરો. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો પ્રતિજ્ઞા લેવી જોઈએ. અમુક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં. કે હું તો શ્રાવક છું એટલે બધામાં કોમ્પ્રોમાઇઝ ન કરાય. તો મૂળ ગુણ રહે જ નહીં અને સપ્ત વ્યસન પણ સેવે. એમ ન હોય, એમ ન હોય. There is not to question why, there is but to do or die. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. યોગ્ય કોમ્પ્રોમાઇઝ સદગુરુને પૂછીને થઈ શકે. પણ તારી મતિ કલ્પનાથી દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરે તો મોક્ષ માર્ગ રહે જ નહીં. આ દેહધારી 30 કાણા વાળું કપડું પહેરે તો કપડા પહેરવાનો શું અર્થ રહ્યો? કે સાહેબ આ મારું કપડું છે ને એમાં 30 કાણા છે, આટલા આટલા. એનો અર્થ એમ થયો કે કપડું પહેરી જ નથી. જરીક જરીક કપડું છે, કપડું છે જ નહીં. એમ આપણે એવા નિયમ લઈએ, એવા વ્રત લઈએ, એવું આચરણ કરીએ કે જેમાં બધું ચાલે સાહેબ, બધું ચાલે. दोष પોતાનો કાઢો. મુझे માફ કરિएगा, મને માફ કરો, મારો નિયમ હું તોડી શકું એમ નથી. આપનો ભાવ હું સમજી શકું છું, પરંતુ માફ કરો. તો એ પ્રમાણે મુનિના વ્રત, ગૃહસ્થના વ્રત અને પોતપોતાની શક્તિ પ્રમાણે મુમુક્ષુ પણ પોતે પોતાને યોગ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે સ્વચ્છંદનો નિરોધ કરીને, તીવ્ર કષાયને ઘટાડીને નિયમ આદિનું સેવન કરે છે. શું? સહજ સુખનું સાધન કરવા છતાં રાજ કર્તવ્ય, દેશ રક્ષા કર્મ, વાણિજ્ય કર્મ, કૃષિ કર્મ, શિલ્પ કર્મ આદિ ગૃહસ્થને યોગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે અને દેશ પરદેશમાં નાના પ્રકારના વાહન દ્વારા મુસાફરી કરી શકે. જ્ઞાની અને ગૃહસ્થની વાત ચાલે છે, મુનિની વાત નથી ચાલતી. તો સહજ સુખનું સાધન કરવા છતાં, સહજનું સુખનું સાધન જે છે એ શું છે? ઘણો વિસ્તાર છે.
પણ આપણે જે 5 દોહરા બોલીએ છીએ એમાં સહજ સુખનું સાધન બતાવી દીધું. બોલો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એટલે તેને પ્રાપ્તિ થાય આ સહજ સુખની. પરંતુ એ કરવા છતાં પણ શ્રાવક હોય તો રાજ કર્તવ્ય. ભગવાન રામ, ભગવાન ઋષભદેવ, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ રાજા હતા. રાજા હતા છતાં ધર્માત્મા હતા. જનક રાજા, ભરત રાજા, કુમારપાલ રાજા વગેરે, અથવા બીજા પણ એવા સારા રાજાઓ થયા. કોઈકને લાગે સાહેબ તમે જૂનવાણી છો, એ કઈ વાંધો નહીં, જૂનવાણી નહીં, તને સમજણ પડે. છત્રપતિ શિવાજી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, લાલ બહાદુર શાસ્ત્રી હતા, રાજા ભોજ હતા, અને હમણાં અહીંયા ગોંડલના મહારાજા ભગવતસિંહજી હતા. ગોંડલના રાજા ભગવતસિંહજી. ભાઈ રાજા નહોતા ને, આપણા રાજાની વાત ચાલે. શું ખોટી વાત નહીં, જીવનમાં ખોટી વાત નહીં. ન્યાય, નીતિ, સત્ય ધર્મનું આચરણ, તેને માટે કટિબદ્ધ. રાજાને તો એવાઓને ખોટી રીતે અન્યાયપૂર્વક જે પ્રજાને રંજાડે અને અંધાધુંધી ઉત્પન્ન કરે એને દંડ દેવો જોઈએ, એને દેહાંત દંડ પણ દેવો પડે. રાજાનું કર્તવ્ય છે, એ રાજાનું કર્તવ્ય છે. ફાંસીની સજા ના આપવી એવું એકાંત નથી, કારણ કે નહીં તો એવી જાતની કડકાઈ ન હોય તો મનુષ્યો ગુનાહિત પ્રવૃત્તિઓ જ કર્યા કરે, જેનો આપણે અત્યારે અનુભવ કરી રહ્યા છીએ. રાજા પણ હોય. અને પછી આગળ ભગવતસિંહજીની વાત તો તમને બધાને ખબર છે ને. એમના રાજ્યની અંદર પેલા ડફેર લોકો આવ્યા હતા અને કંઈક લૂંટફાટ કરી ગયા. એ પોતે જ ગયા ઘોડા પર ને એમનો પીછો કર્યો, બધાને પકડ્યા અને ગામની વચ્ચે આટલા આટલા ખાડા ખોદીને, એટલે 4-4 ફૂટના, આટલે સુધી એમને રાખ્યા. આટલું આટલું બહાર રાખ્યું, આટલે સુધી દાટી દીધા. અને પછી પેલા ઘોડેશ્વરને કીધું કે ઘોડો ચલાવો આમના ઉપર, આમના ઉપર ઘોડો ચલાવો. મિયાણા અને ડફેર ને થાય છે ને, ત્યાર પછી ગોંડલમાં કોઈ પણ કોઈએ હિંમત કરી નહીં કે આ પ્રમાણે નિર્દોષ માણસોની હત્યા કરવી અથવા નિર્દોષ માણસોને લૂંટવા. તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું. કોઈ જીવન દુઃખ દેવું નથી, પણ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થાની અપેક્ષાએ ચાલે. ત્યાં આગળ દયાભાવ ન હોય, પુરવાર થાય. જ્યાં દયાભાવ કરવાનો હોય ત્યાં દયાભાવ પણ હોય. રાજાનું કર્તવ્ય બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. જ્ઞાની ગુરુ માથે હોય તો વશિષ્ઠને પૂછીને જ રામ બધું કરે. સાંદીપની કે વિદુરને પૂછીને અથવા બીજા પોતાના બળદેવવાદીને પૂછીને શ્રી કૃષ્ણ બધું કરે. મહાવીર ભગવાન વગેરે તો નાનપણમાં છોડી દીધું. એમણે તો બધું નાનપણમાં છોડી દીધું. સહજ સુખનું સાધન કરતા રાજ કર્તવ્ય, દેશ રક્ષા કર્મ,
વાણિજ્ય કર્મ, દેશ રક્ષા એટલે સમજી શકાય એવું છે. વાણિજ્ય કર્મ એટલે વેપાર, કૃષિ કર્મ એટલે ખેતી, શિલ્પ કર્મ એટલે આજે જુદી જુદી ચિત્રકળા, શિલ્પકળા, એ બધી કળાઓ. આદિ ગૃહસ્થને યોગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે, કારણ કે આજીવિકા ઉત્પન્ન કરવી તે દરેક ગૃહસ્થનું કર્તવ્ય છે. આજીવિકા, પોતાનું આજીવિકા ચલાવવા અને પોતાના આશ્રિતોને માટે આજીવિકા પ્રાપ્ત કરવા માટે એણે પ્રયત્ન બરાબર કરવો જોઈએ, એ પોતાની સ્થિતિ પ્રમાણે 6 કલાક, 8 કલાક કે 10 કલાક. અમારી ગવર્મેન્ટ 8 કલાક કહે છે, ગવર્મેન્ટના રૂલ્સ 8 કલાક કહે છે. પછી ઓવર ટાઈમ હોય, એ કોક વાર હોય, એ પ્રમાણે સમજી લે. પણ ત્યાં ધર્મપૂર્વક અર્થોપાર્જન, ધર્મપૂર્વક કામની તૃપ્તિ અને ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ. પહેલો ધર્મ કેમ મૂક્યો? 4 પુરુષાર્થમાં ધર્મ પહેલો. ધર્મ વિના અર્થની પણ યોગ્ય સિદ્ધિ નથી, ધર્મ વિના કામની પણ સિદ્ધિ નથી, અને ધર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય. ધર્મની આરાધના વિના મોક્ષ પ્રાપ્ત થઈ શકે? ધર્મ રાજા છે. મનુષ્ય ભાવમાં પ્રાણી માત્રના પરમ કલ્યાણનું કારણ તે ધર્મ છે. હવે બીજા કાર્ય પણ કહે છે. દેશ પરદેશમાં નાના પ્રકારના વાહન દ્વારા મુસાફરી કરી શકે, એટલે પોતાની આજીવિકા માટે જવું પડે તો પણ, અથવા ધર્મ પ્રચારના કાર્યો માટે, વિદ્યાના વ્યાસંગ માટે, એ વગેરે કાર્યો માટે જવું પડે તો પણ તે બરાબર છે. તેની અપેક્ષાએ એ બરાબર છે. આપણો આર્ય ધર્મો હજુ 300-400 વર્ષ પહેલા સુધી છેક ઇન્ડોનેશિયા ને મલાએશિયા ને બધે આર્ય ધર્મો જ હતા. પરંતુ દેશકાળ વિપરીત થવાને લીધે અને આપણે આપણું કર્તવ્ય ભૂલી ગયા હોવાને લીધે બધે આપણે ધર્મ પ્રત્યે ઉદાસીન થઈ ગયા, અને અત્યારે ભારતમાં પણ આપણે એ પ્રમાણે જ છીએ. ગૃહસ્થ છે તે ધર્મ પ્રચાર, ધર્મ પ્રભાવના, ધર્મ કાર્ય, જ્ઞાન પ્રચાર પ્રસાર, દયાનો, અહિંસાનો, સત્યનો, શાકાહારનો, એ બધા પ્રચાર પ્રસાર માટે પોતે પોતાના ગામની બહાર, પોતાના પ્રાંતમાં, પોતાના દેશમાં અથવા દેશની બહાર પણ જઈ શકે છે. અશોકના પુત્ર મહેન્દ્ર વગેરે એમના જમાનામાં કેટલા વર્ષ થયા? ઈસવીસન પૂર્વે 300 ની આજુબાજુ, 28 વર્ષ થયા. ઈસવીસન સંમત નહીં, માત્ર હા હા, એટલા વર્ષ પહેલા એમણે પોતાની દીકરી અને દીકરા બધાને બુદ્ધ ધર્મમાં તે વખતે માનતા હતા, તો એમણે બુદ્ધ ધર્મનો ઘણો પ્રચાર કર્યો. આજે એ બુદ્ધ ધર્મ એ દુનિયામાં 3જા નંબરનો સૌથી મોટો ધર્મ કહેવાય. મહેન્દ્ર અને દીકરીનું નામ શું હતું? સંઘમિત્રા. એમ ભૌતિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરવા છતાં સહજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતો જાય તેમ તેમ ચારિત્ર અધિક અધિક પાળી શકાય અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય. તો ધર્મ, પરમાર્થ ધર્મની પ્રાપ્તિ થોડી થોડી અથવા મધ્યમ કક્ષા સુધી ગૃહસ્થ ધર્મમાં, એટલે ગૃહસ્થ વ્યવસ્થામાં, ધર્મ ગૃહસ્થ વ્યવસ્થામાં રહીને થઈ શકે. બહુ જ એડવાન્સ ધર્મ કરવો હોય તો એને માટે ગૃહસ્થ વ્યવસ્થા, ગૃહસ્થની વ્યવસ્થા તે યોગ્ય નથી. એ દરેક જ્ઞાની પુરુષોએ સ્વીકાર્યું છે. તો ભૌતિક ઉન્નતિ પણ ન્યાયપૂર્વક કરવી,
પણ જેમ જેમ અને વૈરાગ્યને વધારવો, અને વૈરાગ્ય વધે એમ એમ નવા નવા નિયમ, સંયમ, વ્રત, તપ એમ વધારવા, અને પછી જેટલું જેટલું આગળ વધાય તેમ તેમ નિવૃત્તિ ક્ષેત્રનો નિવાસ, સંયમ નિયમ વાળું જીવન, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ અને ચિંતન, ધ્યાન એમ વધારતા જવું જોઈએ. ચોથો, દ્રવ્યાનુયોગ. એમાં 6 દ્રવ્ય, 5 અસ્તિકાય, 7 તત્વ અને 9 પદાર્થોનું વ્યવહાર નહીંથી પર્યાયરૂપ તથા નિશ્ચય નહીંથી દ્રવ્યરૂપ કથન છે. આ સૌથી સૂક્ષ્મ છે. આ ને આત્મસાત કરવો સૌથી અઘરો છે. એટલે આમ પણ એને છેલ્લો મૂક્યો છે ક્રમમાં, પણ છેલ્લો એવો નિયમ નથી. ચારેનો સમન્વય કરવા, ચારેનો સમન્વય કરવાનો, પોતાની પાત્રતા પ્રમાણે એને આગળ વધારવાનો છે. પણ એ દરેકને આગમ સિદ્ધાંત પદ્ધતિમાં દરેકને દ્રવ્યાનુયોગ વાંચવાની આજ્ઞા કરી નથી. વર્તમાનમાં શ્વેતાંબરામનામાં ઘણા આગમ એવા માનવામાં આવ્યા છે કે જે ગૃહસ્થોએ વાંચવા જોઈએ નહીં, એ આચાર્યોની પરંપરા છે. અને એ વિશેનું થોડું ઇન્ડિકેશન કૃપાળુદેવે કરેલું છે. શેમાં કર્યું છે બોલો? પાનું 632, આંક 866. શેની વાત ચાલે છે? દ્રવ્યાનુયોગની વાત ચાલે છે. આખો જ પત્ર ઘણો જ અગત્યનો છે, કારણ કે એમાં ઉત્સર્ગ માર્ગ પણ કીધો છે, અપવાદ માર્ગ પણ કીધો છે, સાધના પદ્ધતિ પણ કીધી છે, અને એના ઉપાય પણ કહ્યા છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવું જ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય એમ આ જનરલ સ્ટેટમેન્ટ કરે. આગળ કહે છે, દર્શન મોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. કોઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય, રત્નત્રય ધર્મ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? દર્શન મોહનો અનુભાગ ઘટાડવો. દર્શન ભોગનો અનુભાગ એટલે એનો જે ક્વોન્ટમ સ્તર, જથ્થો આત્મા ઉપર લાગેલો છે, એ ઘટાડવા માટે જે ઉપાય હોય તે કરવા. અહીં તો કે છે નાશ પામવાથી. એ અત્યારે સર્વથા નાશ નથી પામતો. જેટલો પામી શકે એટલો પામી શકે. વિષય પ્રત્યે ઉદાસીનતાથી. હવે પછીના માનનીય વક્તા એ વિષય લેવાનો છે. જેને દુનિયાના પદાર્થો, પ્રસંગો અને વ્યવહાર બહુ ગમે, એ ભગવાનનો, સદગુરુનો અને ધર્મનો એ મિત્ર નથી. બહુ જ ગમે જેને દુનિયાની વસ્તુઓ, એને ભગવાનની કટ્ટા કરેલી છે. ગમે હોય પણ મન તો બહુ જ ગમે, તો પછી ગયું કે હવે હમણાં કે ભગવાન જહાં રામ તહ કામ નહીં, કામ તહાં નહીં રામ,
દુહ સાથ મિલત નહીં દિન રજની એક સાથ. કૃપાળુદેવ બાળકોને દ્રષ્ટાંત આપ્યું હતું. વસો ગામ ને એ બધા નાના ગામમાં બાળકો સવારે જતા હતા ને તો બધા કે ભાઈ શું શું કરો તમે શું કરો છો? મહારાજ અમે તો જુઓ આટલા સવારની છાશ લઈ આવ્યા, જુઓ આટલા વહેલા જઈને છાશ આખું બોગેડું ભરીને છાશ લઈ આવ્યા. એમ કે ભાઈ તમને કોઈ ઘી આપે તો? એ તો કોઈ આપતું હશે પણ કે કદાચ આપે તો કે સાહેબ અમે તો છાશ તો બીજાને આપી દઈએ અને કોઈ ન હોય તો ઢોળી પણ દઈએ. ઘીનું જો આખું બોગેડું ભરી આપો, ઘીનો લોટો ભરી આપો તો બહુ. આ છાશ એટલે આ સંસારના પ્રસંગોને પ્રકારોમાં રાચવું. બહુ મજા આવે સાહેબ. આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે. બહુ નવી નવી સાડીઓ પહેરી, નવા નવા સફારી સૂટ સાહેબ બહુ પહેરી. આમ તો આપણે તો એક ગાડી હોય ને તો 6 મહિનાથી વધારે રાખવાની જ નહીં. નવી નવી જ ગાડીઓ હોવી જોઈએ. દરરોજ મારે તો ફરસાણ તો જોઈએ જ. 2 ફરસાણ જોઈએ, 2 મીઠાઈ જોઈએ, અથાણામાં ચાલે નહીં, ચટણી પણ જોઈએ. ભાઈ એવું બહુ ન રાખો. સંજોગ પ્રમાણે જ્યાં જે છે તે બધું બરાબર છે. આપણે ભૂખ મટાડવાનું પ્રયોજન છે. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર અપનાવ્યા વિના ભગવાનનો દ્રવ્યાની ખબર ન પડે. પરિણમે નહીં વિષય પ્રત્યે ઉદાસીનતાથી. 5 વિષય અને 6ઠું મન. મંજીભાઈ કહે એમ કરવું નહીં, પણ શ્રી ગુરુની આજ્ઞા હોય તેમ કરવું. મંજીભાઈ જે છે એ કહે તેમ કરવું નહીં. મોટા મોટા મુનિઓને હરાવે એમના મન એટલે એને થોડું થોડું અત્યારથી જ એને થોડું થોડું બેહાડી દેવું. બેસા બેસા બેસા. કેટલા ભગવાન? 17માં. મનડું દુરારાજ્ય તે વશ આણ્યું આગમથી મતિ આણું. આનંદ ઘન પ્રભુ માહરું આણો તો સાચું કરી માનું હો કુંતુજીન મન ડૂકી મહીન બાજે. ઓ કુંતુજીન મન ડૂકી મહીન બાજે. એને સંપૂર્ણ કંટ્રોલ કરી શકતા નથી. છે મોટા યોગીશ્વર, મહાજ્ઞાની. અત્યારથી થોડું 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 એને બહુ રિસ્પોન્સ નહીં આપવાનો. બરાબર છે, ચાલશે, ફાવશે, ભાવશે નહીં ગમશે. અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનો યોગ પરિણમે છે. અહીંયા ચરણાનો યોગ આવ્યો. અહીં ચરણાનો યોગ લીધો. મહત પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી. એક બે દિવસમાં ખબર પડે એવું એ મારગડા જુદા. સદગુરુ સંતો અને ધર્માત્માઓનું દાસત્વ ઉપાસ્યા વિના કદાપી દ્રવ્યાનુયોગ પરિણમતો. એટલે દ્રવ્યાનુયોગ પરિણામ આવવા માટે ઉપાય અને એના સ્ટેપ્સ ગાથા અંતમંગળ બોલીએ. 10મી ગાથા અને 17મી ગાથા આત્મસિદ્ધિમાં એનો ક્રમ. સેવે સદગુરુ ચરણને ત્યાગે દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વરતે સદગુરુ લક્ષ. સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અને એનું લોજિક શંકરાચાર્યજીએ આપ્યું છે વિવેક ચૂડામણીમાં. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. એ પ્રમાણે
આપણને આ દ્રવ્યાન યોગ એટલે આત્મા આદિ ગહન તત્વોનું અને જગતનું ના પદાર્થોનું વર્ણન ભગવાને કર્યું છે તે જાણી અને આપણા આત્માને સમીપ આપણે આવીએ, આત્મભાવની સમીપ આવીએ, પુણ્ય તરફ આવીએ, શુદ્ધ આત્માની નજીક આવીએ, ધર્માત્માઓની ના સાનિધ્યમાં રહીએ અને એ રીતે આપણા આત્માના કલ્યાણના માર્ગને પામીએ. એ આપણા જીવનનું કર્તવ્ય છે. એમાં જ આપણા જીવનની પારમાર્થિક સફળતા રહેલી છે. સનગરો દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી, સબ સંતન કી, આનંદ. ઓમ